નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસા જંકશન. આજે આપણે આવીએ છીએ ગઢડા તાલુકાના ચોહલા ગામે હીરાબેનના ઘરે. હીરાબેનના ઘરમાં તેમની બંને દીકરીઓ સાથે રહે છે. બહેન વિધવા છે, એમની આગળ પાછળ કોઈ નથી. એમના પતિનું કેન્સર જેવી ભયંકર બીમારીના હિસાબે તેઓ મૃત્યુ પામ્યા છે. તો ચાલો મિત્રો, આજે આપણે જોઈએ લોકો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે, કઈ રીતે પોતાની આજીવિકા ચલાવે છે. જો મિત્રો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આઈડીને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો, જોઈએ કે લોકો કઈ રીતે જીવે છે, પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવી રહ્યા છે. ચાલો. શારદાબેન. શારદાબેન, ઓકે. મારું નામ છે ડૉક્ટર મહિપત. હા હા. હું ઢસા જંકશનમાં દવાખાનું ચલાવું છું, હરિકૃષ્ણ ક્લિનિક કરીને. ત્યાંથી આજના દિવસે અમે તમને મળવા માટે આવ્યા છીએ. સારું સાહેબ આવ્યા હતા. તમારા ગામમાંથી અમને જાણકારી મળી હતી કે ભાઈ અમારા ગામમાં એક જરૂરિયાતમંદ પરિવાર રહે છે, એમની મદદ કરવી પડે એવું છે. એ માટે અમે આજે આવ્યા છીએ. હવે આ દીકરી, બેટા તારું નામ શું છે? કોમલ. કોમલબેન, બરાબર છે. કેટલી ઉંમર છે બેન તમારી? 16 વર્ષ. બા દીકરી તમારે શું થાય છે? દીકરાની દીકરી છે. દીકરાની દીકરી, બરાબર છે. એમના મમ્મી? એમના મમ્મી એનું નામ હીરાબેન છે, એ અમારી વહુ થાય. બરાબર છે. વહુ થાય. એ હાલ ક્યાં છે અત્યારે? અત્યારે દાડીએ ગયા છે કપા નીંદવા. બરાબર છે. તો બા આમના ઘરમાં કોણ કોણ રહે છે અત્યારે? 2 દીકરીઓ છે ને એક બેન છે, બસ. વહુ અમારે. ભાઈને શું થયું હતું? ભાઈને કેન્સર હતું. બરાબર છે. કેટલા સમય પહેલા પાછા હતા? એના લગભગ 4-5 વર્ષ થાય છે. બરાબર છે. ઓકે. હવે આમના જે મમ્મી છે એ આજીવિકા માટે શું કામ કરે? કાંઈ નહીં, આ મજૂરી કરે છે, બીજું કાંઈ કામ નથી કરતા. બરાબર છે. મજૂરી મળી રહી છે? મળી રહે અત્યારે, હોય મોસમમાં પાછું બેહવાનું. બરાબર. જ્યારે આમના પપ્પા કાંઈ હિસાબ તો કાંઈ ખબર જ નથી પડતી. આ બધું જો મારે પગ દુખે ને, આ બધું જેમ લાવીને રિક્ષાવાળાને કહું દિશા લઈ આવે. આ ગેલીઓની છોકરા એ બધું લાવીને, આ બધું બેલા લાવીને, આ લાવીને બધું મારે માથું ઉભરીને કરાય. છોકરાને બહુ આમ હતી. બીપીએલ મકાન પેલા મંજૂર થયું ને, આ વી ગયો લોકડાઉન ના બરોબર, એને 3 વાર મંજૂર થયું, પણ હતો નહીં. પછી આ છેલ્લે થઈ ગયું. બરાબર છે. જ્યારે ભાઈ એક્સપાયર થયા ત્યારે બાળકોની ઉંમર કેટલી હતી? કેટલા હતા? 5 વર્ષ થયા. એ નાના જોઈ ને ત્યારે. બરાબર. 5 વર્ષ થયા એને વફાવાના. બરાબર છે. એટલે મમ્મીની દાડી મજૂરી તે બીજું કાંઈ નહીં. હા, બસ. આજીવિકા માટે બીજું કોઈ સાધન નહીં? કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. ખેતી જમીન કાંઈ નહીં, કોઈ વસ્તુ નથી. બરાબર. એમનો દીકરો કેવું કઈ? નહીં, નથી. બરાબર છે. કઈ નહીં બા, અમે આ રીતે નાનું અમથું સેવાનું કામ કરીએ છીએ. હા, વાંધો નહીં. અને જે જરૂરિયાતમંદ પરિવારો હોય એમને અમે મદદ કરતા હોઈએ છીએ. આજના દિવસે અમે પણ તમારા માટે નાની એવી મદદ લઈને જ આવ્યા છીએ. સારું ને, સારા પડતા તમારે. બીજું આ સોડિયું બાયનું બિચારાનો ગુજારો થતો હોય તો એનું કોઈ છે નહીં વાહે. બરાબર છે. કઈ નહીં બા, અમે એમના માટે જે મદદ લઈને આવ્યા છીએ. આવીએ એમના પરિવારમાં મદદ લઈને. વાંધો નહીં. ઓકે ઓકે. એની બા, આજના દિવસે જે અમારાથી તમને આ મદદ થતી હતી એ મદદ બા અમે કરીએ છીએ. અને આજના દિવસે આ જે મદદ તમને મળે છે એ કાળુભાઈ આંબલિયા, ગામ વ્યારા, યાદવ ફાર્મ તરફથી તમને આ બા મદદ મળે છે. હું તો એકમાત્ર નિમિત્ત છું. જે આવા જરૂરિયાતમંદ ફેમિલી હોય એમની સુધી પહોંચવાનું કામ કરું છું. પણ આ મદદ આપણને કાળુભાઈ તરફથી. હારા પડતા બાબા કાળુભાઈ ના બધા એના હારા પડતા તમારા. બરાબર છે. એટલે ખાસ આજના દિવસે અમારી આ એક નાની એવી મદદ સ્વીકારો. બરાબર બા. બેટા તું ભણે છે કે નહીં? ભણી હતી, થોડુંક આગ ભણી હતી. કેમ હવે નથી ભણતી? નથી જાતી, ઘણું કીધું ન ગઈ. બરાબર છે. કઈ નહીં બા, અમને એવા આશીર્વાદ આપો કે અમે તમારા જેવા જે જરૂરિયાતમંદ પરિવારો છે, હારું બાપા તમને હારું થાય છે. આ બધાને જે ભાઈ અમારી જે બધા હોય ને એને પોગાડો ને
તો સારું છે તમારું બધા બરાબર. સારું થાય છે કે આ રીતના જે જરૂરિયાતમંદ ફેમિલી છે એમની સુધી અમે પહોંચી રહીએ હા અને અમારાથી જે નાની મોટી મદદ થતી હોય બા એ અમે એમને કરીએ. બરાબર છે. તો ચાલો બા આજના દિવસે અમે રજા લઈએ. હા રજા વાંધો નહીં સાહેબ બરાબર. સારા પડતા બધાના તમારા બધાના એટલી મદદ કરો તો સારું બીજું હું તો મિત્રો અમારા ગરીબ માણસને બીજું તમે શું જોઈએ? જોઈ શકો છો કે બાની ઉંમર પણ ઘણી છે. બાના ઘરમાં એમના વહુ અને 2 દીકરીઓ છે. હા એમનો 2 દીકરો દીકરીઓ છે નથી. દીકરો નથી બરાબર છે. એમના દીકરા કેન્સરના કારણે હવે મૃત્યુ ગયા છે પામ્યા છે 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા હાલ ઘરમાં 2 દીકરીઓ અને એમના મમ્મી અને બા રહે છે. હા બહેન છૂટક મજૂરી કરી મજૂરી દાડી કરે છે કરી દાળિયું કરે અને મજૂરી એમનું છૂટી ગુજરાન ચલાવે છે. બરાબર છે. તો તમને સોશિયલ મીડિયા થકી એક વિનંતી કરવા માગું છું કે તમારી આજુબાજુ કે તમારા ગામમાં જો કોઈ આવા પરિવાર રહેતા હોય તો મિત્રો આગળ આવો અને એમને મદદ કરો. અને ખાસ કરીને જો તમને અમારું કાર્ય ગમતું હોય તો અમને સપોર્ટ કરો. બસ, બીજું શું? બરાબર છે. કઈ નહીં બા હા આજના દિવસે અમે રજા લઈએ. હા વાંધો નહીં ભાઈ સાહેબ સારું કર્યું બાપા આટલું આવે તો ઘણું એને બીજું હું ઓકે ચાલો બા. હા આવી ગયું હાલો